ગીર સોમનાથ 37 સ્પર્ધકોએ તરણ સ્પર્ધામાં 5 કલાક સુધી સમુદ્ર સાથે બાદ મેળી. સમુદ્ર તરણ સ્પર્ધાનું આયોજન. તો ગીર સોમનાથમાં 34મી અખિલ ભારત વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા પંચાયત ગીર સોમનાથમાં 34મી અખિલ ભારત વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાલ દ્વારા આદરીથી બહેનોને ફ્લેગ ઓફ આપી શુભારંભ કરાયો. તરણ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો કે જેમાં 21 ભાઈઓ અને 16 બહેનો અને કુલ 37 સ્પર્ધકોએ ભાગ લીધો છે. આ સ્પર્ધામાં ભારતના અલગ અલગ રાજ્યમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો છે, જેમાં ગુજરાતના 20, મહારાષ્ટ્રના 12, વેસ્ટ બંગાળના 4 અને કર્ણાટકના 1 સ્પર્ધકનો સમાવેશ થાય છે. આ તરણ સ્પર્ધામાં તરવૈયાઓએ દરિયા સામે બાદ ભીડી પોતાની સાહસ વૃત્તિનો આગવો પરિચય આપ્યો હતો. ભાઈઓ માટે ચોરવાડથી વેરાવળ 21 નોટિકલ માઇલ, જ્યારે બહેનો માટે આદરીથી વેરાવળ 16 નોટિકલ માઇલનું અંતર રાખવામાં આવ્યું હતું. ભાઈઓ અંદાજે 7 કલાક અને બહેનો અંદાજે 5 કલાક સુધી સમુદ્ર સાથે બાદ ભીડી કિનારે પહોંચે છે.